આ ગરબાને જે આપણે દોરી ગરબા તરીકે ઓળખીએ છીએ એ આજ સૌરાષ્ટ્રમાં પણ ઉત્તરાયણ ગરબા તરીકે પ્રચલિત છે, જેમાં લોકો 8 ખેલૈયાથી રમતા હોય છે અથવા 12 અથવા 16 ખેલૈયાથી રમતા હોય છે, પણ અમે આજે અમારા ગુજરવાડા મહોલ્લામાં 24 ખેલૈયાથી ગરબા રમીએ છીએ। તમે જોઈ શકીએ છીએ આજે કે 24 ખેલૈયાથી રમવું બહુ અઘરું કામ છે, ભૂલો પણ પડે છે, છતાંય અમે 24 ખેલૈયાથી આ ગરબા રમાડીએ છીએ અને વર્ષોથી અમારા પૂર્વજોની પરંપરાથી આ ગરબા ચાલ્યા આવે છે અને અમે એ પરંપરા જાળવી રાખીએ છીએ। અને બીજું કે તમે આ ગરબામાં ખાસ જોશો કે એક દોરી ગૂંથાય છે। દોરી ગૂંથવી એ એકલું નથી, આ ગરબામાં દોરી ગૂંથાય સામાજિક એકતાનું એક પ્રતીક પણ આપણે આ ગરબા દ્વારા આપીએ છીએ। અને બીજું એક ખાસ વાત કહેવાની કે તમે અહીંયા મંદિરમાં અમારા મોહલ્લાની અંદર વર્ષોથી પરંપરાગત આ દોરી રમવાની ચાલતી આવે છે। અત્યારે નવી પેઢીને અમે પણ આ દોરી રમવાની શીખવાડીએ છીએ। દોરી પહેલાં બાંધીએ છીએ, ગૂંથીએ છીએ અને ફરીથી પાછી એ દોરી અમે છોડીએ છીએ। અહીંયા ગુજરવાડા સમસ્ત પરિવારમાં અમારે વર્ષોથી દોરી ગરબા રમાય છે, જે અમારા અહીંયા પ્રાચીન છે, જે અમારા દાદા વખતોની પેઢીઓથી દર વખતે રમતા આવ્યા છે, જે અમારા પપ્પા લોકોને શીખવાડ્યા એ હવે અમારી આજની નવી પેઢીને શીખવાડી રહ્યા છે, જે વર્ષોથી અમને શીખવાડી રહ્યા છે। દોરી અહીંયા અત્યારના ગરબા કરતાં પહેલાંના દોરી ગરબા રમવા અમને વધારે સારા લાગે છે અને અહીં પહેલાં સ્ટાર્ટિંગમાં રમતી વખતે એને જે રીતે ગૂંથવામાં આવે છે એ જ રીતે એને પછી છોડવા પણ આવે છે। ગુજરવાડા સમસ્ત પરિવારમાં આ દોરી ગરબા જે છે એ વર્ષોથી ચાલે છે। સૌપ્રથમ તો જે ટ્રેડિશનલ ડ્રેસ છે, માતાજી જેવા કપડાં પહેરે છે એવા જ કપડાં અહીંયા દરેક ગરબા ખેલૈયાઓ પહેરે છે। દોરી ગરબામાં લગભગ 24 ખેલૈયાઓ રમી શકે છે, જેમાં એક જણા છે એ બહારની સાઈડ સર્કલમાં રહે છે, એક અંદર મિનિમમ 25 મિનિટ જેટલો સમય લાગે છે દોરી ગૂંથવામાં અને છોડવામાં પણ તેટલો જ સમય લાગે છે। અત્યારના આધુનિક વેસ્ટર્ન ગરબા કરતાં સીડી ગરબા અને દોરી ગરબા રમવામાં ખરેખર ખૂબ જ મજા આવે છે અને અત્યારે એવું પણ નહીં કે જૂના જે છે એમને શીખવાડે જ પણ છે નવી પેઢીને, જેથી આજે પણ